अभी है वास्कोई में। હું એમ નથી કહેતો કે તમે આને મત આપો આને આપો આને આપો, મગજ વાપરીને સારા માણસને તો અપાય કે નહીં? ત્યાં જે ધંધો રોજગાર કરવા માટે આવ્યા છે એ લોકો વેપારની આડમાં મોટા ભાગના ગાંજો વેચવાનો ધંધો કરે। हेलो फ्रेंड्स, स्वागत है आपका एक नए वीडियो में। देखो, आज है 9 अगस्त, विश्व आदिवासी दिवस, तो सबको जोहार। अभी जा रहे हैं, हमारे तालुका का प्रोग्राम है, 2 प्रोग्राम है वैसे, एक प्रोग्राम है और एक रैली है। तो वहाँ जाएंगे, पहले जाएंगे शुगर फैक्ट्री, बाद में वो रैली है महुआ तालुका पंच की, वो ज्वाइन करेंगे। तो वीडियो में बने रहिए, मज़ा आएगा आपको। तो चलो मिलते हैं आगे। तो फ्रेंड्स, आ गए हैं महुआ शुगर और यहाँ पे प्रोग्राम में देखो पहले पूजा की जाएगी याहामोगी माता, भगवान बिरसा मुंडा और भारत माता की, वो भी आदिवासी रीति रिवाजों से, यानी प्रकृति पूजा की जाएगी यहाँ पे। और यहाँ पे चालू है अभी अलग अलग आदिवासी नृत्य, जो कि ये है चौधरी समाज का नृत्य, और इसके बाजू में ये घेरिया नृत्य, और उनके बाजू में तोड़िया का तूर नृत्य। देखो, ये जो बजा रहे हैं ना मेरे दादाजी और मेरे पापा है, ये है मेरे दादा और ये है मेरे पापा। मारो तार मारो तार જીવતા रहेगा जगो पार મંત્ર પૈસો राजूर મંત્ર પૈસો राजूर સરે મળે મળે માતા જીતા કે પર अरे આઈ લો નિદ્રા ફુલાલે નિદ્રા अरे हाँ भाई આઈ લો કદાળ કે આઈ લો પના જાય अरे हाँ भाई આઈ લો નિદ્રા ફુલાલે નિદ્રા अरे हाँ भाई આઈ લો કદાળ કે આઈ લો પના જાય अरे हाँ भाई નારિયેલા તોરણ બંધાય પાંચ નારિયેલા તોરણ બંધાય पाँच नारियल ना तोरण
રહ્યો છે અને સંપૂર્ણ જીવનશૈલી રજૂ કરતો નથી. हेलो फ्रेंड्स, अब हम आ गए हैं रैली में. देखो अभी है वास्कोई में. अभी यहाँ पे रुकेगी और डांस करेंगे. देखो फ्रेंड्स, फाइनली अनावल पहुंच गई है रैली. अभी यहाँ पे रैली समापन होगी, लेकिन टाइम लगेगा क्योंकि ये लास्ट डेस्टिनेशन है. और यहाँ पे है बिरसा मुंडा की प्रतिमा. हाँ, ये है अनावल सर्कल. और पब्लिक देखो यहाँ पे. પાણીની વ્યવસ્થા છે એટલે જેમને પણ ખાવું હોય ત્યાંથી લઈ લેજો. હવે હું જે વાસ્કોઈ પછી વલવાડ અને આ અનાવલ મુકામે પહોંચી તો 9 વાગ્યાથી આ રેલી પતે 7-8 વાગ્યા સુધી આપણી રેલીને જેણે સુરક્ષિત રાખી એવા પોલીસ સ્ટાફ, પીઆઈ સાહેબ, મહુવા પોલીસ અને જીઆરડીના તમામ સ્ટાફનો આભાર માનીએ છીએ કે તમે આ રેલીને સુરક્ષિત રીતે પહોંચાડી. સાથે જીઈબીના સ્ટાફ છે જેમણે આપણા સાધનને એસ્કોર્ટ કરીને અહીંયા સુધી પહોંચાડ્યા સુરક્ષિત, એમનું પણ અભિવાદન કરીએ. સાથે સાથે તમે બધાએ સમાજની એક વાત માની કે ગઈ વખતે જેના લીધે આપણા સમાજનું નામ બગડ્યું હતું, રેલીની ઇજ્જત બગડી હતી, એવા સાયલેન્સર કાઢીને જે નીકળતા હતા એ બંધ થઈ ગયા આ વખતે 100%. એ બહુ મોટી વાત કહેવાય. એટલે આ સમાજની એકતા આ કહેવાય. હવે આદિવાસી સમાજ એટલે કોણ તે બીજા કેવું વિચારે ને હું તમને કહું. હવે એમાં તમારે ફેરફાર કરવો છે કે એને ચાલુ જ રાખવું છે તે તમારે વિચારવાનું, હું તમારા પર છોડું. આદિવાસી સમાજ એટલે કોણ? જે નાચવા માટે જ ભેગો થાય. તમે વિચારજો પોતે સાચું છે કે ખોટું. આદિવાસી સમાજ નાચવા માટે જ ભેગો થાય. આદિવાસી સમાજ જમવાનું રાખે ને તો જ ભેગો થાય. સાચું કે ખોટું?
સૌથી મોટું આપણે અહીંયા 2-5 હજાર માણસ છે, તો 50,000 માણસ ભેગા કરો અહીંયા, કોઈને ફરક નહીં પડે. તમે અહીંયા નાચી કૂદીને 2 દિવસો નાચ્યા કરો ને કોઈને ફરક નહીં પડે. આપણા સાચી વાત, સમાજના સાચી આટલા બધા પ્રશ્નો છે, ડોક્ટર સાહેબે ચર્ચા કરી, મેં પણ કીધા, હજુ પણ કહું, શિક્ષણમાં, નોકરીમાં, સ્કોલરશીપમાં, ભણવામાં, સામાજિક પ્રશ્નો, એ બધા પ્રશ્નો ઉકેલવા માટે તમારે લડવું પડે. અહીંયા 50,000 માણસો નાચી કૂદીને ભેગા જતા રહે, કોને ફરક પડે? જ્યારે ઇલેક્શન આવે, વોટ માંગવાનું આવે, ત્યારે પેલા લોકો શું કહે ખબર? કે આ તો અહીંયા 50,000 ભેગા થઈને આપણે ચિંતા નહીં કરવાની, એ તો બધા 100 રૂપિયાના ગ્રાહક. સાચી વાત, આ વેચાઈ આપણા જાય. સમાજની એકદમ સાચી હકીકત છે. બિલકુલ સાચી વાત. જ્યારે ચૂંટણીમાં સારો નેતા આવે, મત આપવાનું આવે, ત્યારે આપણે બધા શું કહે? જે દારૂવાળા છે, મરઘીવાળા છે, તે માંગે. સાચી પણ જે વાત. સારા માણસો છે ને, તેમ કે અમારા ફળિયામાં વાસણ આપજો, માંગે ને. અમારા ફળિયામાં બાકડા મૂકજો, મંદિર બનાવી આપજો, દિવાલ બનાવી આપજો. પણ કોઈ એમ નહીં કે મા બાપ હો પોતાના છોકરા માટે કે ભાઈ અમારા વિસ્તારમાં એક સારી સ્કૂલ કે કોલેજ ખોલો, કોઈ માંગે? સાચી વાત છે. કોઈ નહીં માંગે. કોઈ આખા વિસ્તારમાં તમે જો, સુરત થી આખું ડાંગ, આખી દક્ષિણ ગુજરાતમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે, મેડિકલ કોલેજ છે, ડેન્ટલ છે, સાયન્સ કોલેજ છે, બધે આઈટીઆઈ ખોલે. એટલે તમે બધા 9માં 10માં નાપાસ થાય, આઈટીઆઈ અને તે ફેક્ટરીમાં મજૂરી કરવા જ જાઓ. સાચી વાત. એ લોકો તે ઈચ્છે. આપણે મજૂર બનવાના. હું એમ નથી કહેતો કે તમે આને મત આપો, આને આપો, આને આપો. મગજ વાપરીને સારા માણસને તો આપો કે નહીં, આ વિચારવું જોઈએ તમારે. હું પણ કોઈ પાર્ટીમાં જોડાયેલો છું, હું એમ નથી કહેતો કે હું અહીંયા બહુ મોટી વાત કરું એટલે તમારે એને મત આપી દેવાનો. તમારામાં એટલી તો સમજ શક્તિ હોય ને કે ભાઈ કોણ આપણા સમાજ વિશે સારું વિચારે, સારું કરે. જો અહીંયા 50,000 માણસ ભેગા થાય એનાથી ફરક નહીં પડે, પણ જો આ વિસ્તારમાંથી 5-10 હજાર મત તૂટે ને એટલે દોડતા થઈ જાય, તમારું કામ થવા લાગે. એટલે આ ભેગા થઈને ફટકો જ્યાં પાડવાનો ને ત્યાં પાડજો. આ વાત મગજમાં ઉતારજો. હવે ઇલેક્શન આવે 2-5 મહિના પછી, ત્યારે પાછા દારૂ, ચવાણો, સાડી, કાસકી, બાકડા, તપેલા એવું બધું માંગીને આ સમાજને પૂરો નહીં કરતા. આ ઉપરના લોકો આવી વાત કરે આપણા વિશે. મારી મમ્મી પણ સત્તામાં હતી, હું એમની સાથે ગયેલો સુરત. મેં આ મારા કાને સાંભળેલી વાત છે કે એ લોકોનું તો બહુ ધ્યાન નહીં લેવાનું, એ તો બધા 100 રૂપિયાના ગ્રાહક, કંઈ વિચારવાનું નહીં, એમ કોઈ કામ નહીં કરવાનું. આ સ્ટેજ આ વાત કહેવા માટે નથી, પણ આ કહેવી પડે. અહીંયાથી કહેશું તો તમે મગજમાં ઉતારો ને. આ કહેવાનું કોણ? એટલે આ યુવાનોએ બદલાઈ લાવવો પડે. યુવાનો બદલાવ લાવે તો જ કંઈ થશે. આમાં તમારે નોકરી કરવાની છે, તમારે રોજગાર કરવાનો છે, તમારે મત આપવાનો છે, તમારે ભવિષ્યમાં મા બાપ બનશો, તમારા છોકરાને તમારે ભણાવવાના છે. આપણા સમાજ માટે સૌથી મોટી 2 સમસ્યા છે, યાદ રાખજો. એક છે જાતિનો દાખલો. એ જાતિના દાખલામાં આપણે આદિવાસી છે એટલે આપણને નોકરી મળે, શિક્ષણ મળે મફતમાં, આપણા નેતા ચૂંટાય એ આદિવાસીના દાખલાના લીધે. એના લીધે આપણે અહીંયા બધા આદિવાસીના નામે ભેગા થયા. આદિવાસીનો દાખલો બહુ ટૂંકા ગાળામાં નીકળી જવાનો છે, તમારી પાસે આવશે એટલે તમને અક્કલ આવી જશે. બીજું છે સંસ્કૃતિ. હવે આપણા આદિવાસીના તહેવાર આવવાના. હવે પહેલો તહેવાર આવે, હમણાં તો ચોમાસામાં એક તહેવાર ગયો, વરસાદ પડે પછી ઉજવે, નાંદેડો પૂજે. કેટલા જણે કર્યું? ખબર કે નહીં ખબર? નાંદેડો પૂજે ખબર કે નહીં ખબર? તો હવે તમને આદિવાસી કોણ કે વિચારો. ચાલો, 2-5 ગામમાં ઉજવ્યો હશે નાંદેડો, અહીંયા 5 કાકડામાં ઉજવેલો, ફોટા મેં જોયેલા. તો હવે આપણો એક તહેવાર આવશે, વાઘ બારસ આવે ને, ખબર કે નહીં ખબર? તો તમારા ગામમાં, તમારા મોહલ્લામાં વાઘ બારસ ઉજવવી પડે.
ભાઈ આદિવાસી તરીકે ટકી રહેવું હોય ને અહીંયા નાચી કૂદીને છૂટા પડી જાય જય આદિવાસી કરે એનાથી ફરક નહીં પડે. આપણી સંસ્કૃતિ આપણે અપનાવી પડે તો આપણે આદિવાસી કહેવાય. એટલે બહુ બધી કડવી વાતો છે. આશા રાખું કે તમે પોતે પણ કંઈ જાણો, સમજો, વિચારો. જ્યાંથી જાણવા મળે તમને વોટ્સઅપ, ફેસબુકના માધ્યમથી જ્યાંથી જાણવા મળે સાચી હકીકત જાણો. આપણા આગેવાનો તો કહીને થાકી જવાના. આપણી મેં આ જે સમસ્યા કીધી ને એના માટે આપણા સામાજિક આગેવાનો ડૉક્ટર પ્રદીપ ગરસિયા સાહેબની આગેવાનીમાં મુખ્યમંત્રીને મળવાના હતા. 27 ધારાસભ્યોને એ લોકો રૂબરૂ મળ્યા, લેખિતમાં બધું આપ્યું. મુખ્યમંત્રીને 52-54 વાર મળ્યા. કેટલી વાર? 52-54 વાર. તો પણ તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. 27 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો આપણી સાથે ઉભા રહ્યા. ચૈતર વસાવા, આનંદભાઈ પટેલ, તુષારભાઈ ચૌધરી અને જિજ્ઞેશ મેવાણી. એ તો 80માં આવે. 27 માંથી 3 જ આપણા કામના. બોલો, જે આ સમસ્યા છે આપણી. તમે એમ કે એમએલએ શું કામ બનાવવાના, સરપંચ શું કામ બનાવવાના, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય શું કામ બનાવવાના, કોને બનાવવાનો? કઈ રોડ, રસ્તા, પુલ, બ્લોક એના માટે બનાવો? એ તો તમે ગાંડાને બનાવી દે ને તો પણ એ કામ થાય. ખરું કામ શું કે તમારા પ્રશ્નો છે, આપણા સમાજના પ્રશ્નો છે, તે ત્યાં વિધાનસભામાં વાત કરવાની. 54 વાર મળવા ગયા તેમ છતાં એક પણ દેખાયો નહીં. તેના માટે કોણ જવાબદાર? આપણે જવાબદાર, આપણે. એટલે આ વિચારજો અને મગજમાં કઈ વાત ઉતરે તો હવે એનું પાલન કરજો એવી આશા રાખો. બાકી તો દર વર્ષે આપણે આ નાચ્ય જ કરવાના અને પૂરું થઈ જવાનું છે, એટલું યાદ રાખજો. આભાર. જય ભારત, જય આદિવાસી. એક બીજી ખાસ વાત, ગઈ વખતે બાઇક લઈને જે ધમાલ કરતા હતા એને મેં પોતે ઘણા બધાને અટકાવ્યા, પકડ્યા. તો હવે દારૂ જે પીને આપણને ખબર પડી જાય કે આ ભાઈ દારૂ પીધેલો છે, પણ એ બધા ગાંજા પીધેલા હતા. બોલો, ને ઉંમર કેટલી? 15 વર્ષ, 17 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષ. આટલા નાના છોકરા આપણા ગાંજાના રવાડે ચડી ગયા. કરચેલીમાં પણ અમે વાત કરી કે બહારથી આવીને આજે ધંધો રોજગાર કરવા માટે આવ્યા છે. એ લોકો વેપારની આડમાં મોટા ભાગના ગાંજો વેચવાનો ધંધો કરે. એવાની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી છે, પણ હાલમાં અમારા હાથ ખુલ્લા નથી. સમય આવશે જ્યારે એ દરેકને પકડીને આપણા વિસ્તારમાંથી બહાર કાઢશું આપણે. ત્યારે તમારે બધાએ અમારી સાથે આવીને ઊભા રહેવું પડે. ઊભા રહેશો ને? ત્યારે આ ડીજે નહીં આવે. હે, ડીજે વગર આવવાના છે. આભાર. જય આદિવાસી. આપણો રેલીનો ટાઈમ 7 વાગ્યાનો હતો, પરંતુ 7:30 વાગે એટલે આપણે આ પૂરું કરી દઈશું. એટલે અડધો કલાક છે આપણી પાસે, પછી આપણે અમને પણ છૂટા કરવાના છે. टाइम आ गया है नाचने जाने का, क्योंकि थोड़ी ही देर में ये सब खत्म हो जाएगा. तो अभी चलो नाचने चल रहे हैं.